ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાની આગેવાનીમાં અમરેલીમાં યોજાઈ યુનિટી માર્ચ પદયાત્રા. અમરેલીમાં યોજાઈ યુનિટી માર્ચની પદયાત્રા. ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાની આગેવાનીમાં અમરેલીમાં યોજાઈ યુનિટ માર્ચ પદયાત્રા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે યોજાઈ ભવ્ય યુનિટી પદયાત્રા. ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, અમરેલી સાંસદ ભરત સુતારિયા સહિત અગ્રણીઓ જોડાયા પદયાત્રામાં. હાથમાં તિરંગા સાથે અમરેલીના રાજમાર્ગ પર ભવ્ય યુનિટી પદયાત્રા. અધિકારી અને પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પદયાત્રિકો જોડાયા. હું વિપુલ ભટ્ટ, અમરેલીના આંગણે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા યાત્રાનું આયોજન સરકારશ્રી દ્વારા સુંદર મજાનું કરવામાં આવ્યું છે. આ એકતા યાત્રા દ્વારા લોકોમાં સરદારના સારા વિચારો જીવન કવન એનું જાણી શકાય એટલું સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે. લોકો સરદાર દ્વારા આપણા આ રાષ્ટ્રના ઘડતર માટે જે કાર્યો કરવામાં આવ્યા છે તેમને ઉજાગર કરવાનો એક આ ઉત્તમ અવસર છે. દરેક ગામડેથી લોકો ઉત્સાહભેર આ એકતા યાત્રામાં જોડાય અને સરદાર પટેલના જે વિચારો છે એને પોતાના જીવનમાં વણવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. સરકારશ્રી દ્વારા એક આ ઉત્તમ પ્રકારનું આયોજન કે દરેક ગામના લોકો સુધી સરદાર પટેલે જે કાંઈ રાષ્ટ્રના નિર્માણ માટે આ રજવાડાઓને એકત્રિત કરવા માટે ભારતને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટે જે પ્રયત્ન કર્યો છે એમને આ ઉજાગર કરવાનો ઉત્તમ અવસર એટલે આપણી આ એકતા યાત્રા. ધન્યવાદ. મારું નામ થાવાની જેની છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું અને હું હામાપુર એલકે બાબરિયા હાઈસ્કૂલ હામાપુરમાંથી આવું છું. સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તનું એકતા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને આ યાત્રામાં જોડાઈને હું ધન્ય છું. જય જય સરદાર. ખાસ કરીને આજે અમરેલી વિધાનસભાની પદયાત્રા આદરણીય સરદાર સાહેબના 150 વર્ષની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ અને સરકાર દ્વારા જે રીતે સમગ્ર વિધાનસભામાં ખૂબ સુંદર આયોજન કર્યા છે, ખાસ કરીને અમરેલી વિધાનસભાના તમામ કાર્યકર્તાશ્રીઓને, તમામ સમાજના આગેવાનશ્રીઓને, જોડાયેલા તમામ લોકોને હું લાખ વંદનને સાથે અભિનંદન આપું છું. મોટી સંખ્યાની અંદર જે લોકો જોડાણા છે અને સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે આપણે જે રીતે યાત્રાનું આયોજન સુંદર રીતે થયું છે. અમરેલીથી લઈને શેડોબાર સુધી 12.5 કિલોમીટર ખૂબ મોટી યાત્રાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લોકો જોડાણા છે. સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. એલકેબી હામાપુર હાઈસ્કૂલ સરકારશ્રી દ્વારા આયોજિત કરાયેલ એકતા યાત્રામાં જોડાયા બદલ હું ધન્યતા અનુભવું છું. એકતા યાત્રાથી લોકો સુધી સરદારના જીવન કવન વિશે જાગૃતિ લાવી શકાય છે. જય જય સરદાર. અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.